બોગસ ડોક્ટર મળી આવ્યો છે। માળિયા પંથકમાંથી ઝડપાયો બોગસ ડોક્ટર। કુંતાસી ગામમાં ભરત રામાનુજ નામનો બોગસ ડોક્ટર ડિગ્રી વગર આપતો હતો દવા। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ડોક્ટર ઝડપાયો છે। પોલીસે દવાઓ, સારવારના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ બોગસ ડોક્ટરને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। તો મોરબીમાં વધુ એક બોગસ ડોક્ટર મળી આવ્યો છે। માળિયા પંથકમાંથી આ બોગસ ડોક્ટર ઝડપાયો છે। કુંતાસી ગામમાં ભરત રામાનુજ નામનો બોગસ ડોક્ટર ડિગ્રી વગર જ દર્દીઓની સારવાર કરતો હતો, દવાઓ આપતો હતો। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો આ ડોક્ટર આખરે પોલીસના સકંજામાં આવ્યો છે। પોલીસે દવાઓ, સારવારના સાધનો આ સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। સંવાદદાતા હર્નિશ જોડાયા છે ફોન લાઈન પર। હર્નિશ, જણાવશો કે બોગસ ડોક્ટર ઝડપાયો છે, શું કાર્યવાહી થશે? કરીએ તો મોરબી પોલીસ દ્વારા છેલ્લા અઠવાડિયામાં ઘણા બધા જે છે ડોક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે, બોગસ ડોક્ટરો। ત્યારે હાલ પોલીસે જે છે કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે વધુ એક બોગસ ડોક્ટર છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। જો વાત કરીએ તો માળિયા પંથકના કુંતાસી ગામેથી આ બોગસ ડોક્ટર છે તેને ઝડપી કરવામાં આવ્યો છે। ભરતભાઈ બિહારીદાસ રામાનુજ નામનો જે વ્યક્તિ છે પોતાના રહેણાંક મકાનમાં કોર્પોરેશનની ડિગ્રી કે સરકારી માન્ય લાયસન્સ વગર દવા આપતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। ત્યારે પોલીસે 1863ના મુદ્દામાલ સાથે તેને ઝડપી લઈ અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। જી હર્નિશ, આભાર।